નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે મારી આ YouTube ચેનલમાં। આપણે ગઈકાલે પ્રકરણ નંબર 5 માં 5.1 છે એની બેઝિક સમજૂતીઓ મેળવી। સ્વાધ્યાય 5.1 છે એના 3 દાખલા સુધી ગણતરી કરેલા હતા। આજે હવે એનાથી આગળના દાખલા છે એની આપણે ગણતરીઓ છે એ કરવાની છે। તો મિત્રો, હજી સુધી જો તમે મારી આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવો કે જેને કારણે તમને દરરોજે દરરોજ ગણિત વિષય છે એની અપડેટ છે એ મળતી રહે। તો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 4। દાખલા નંબર 4 છે એની રકમ કંઈક આ પ્રમાણે છે કે સાબિત કરો કે ધન પૂર્ણાંક સંખ્યા n માટે વ્યાખ્યાયિત વિધેય fx બરાબર x⁻n એ સતત વિધેય છે। હવે આપણે અગાઉ 3 દાખલાની ગણતરી કરી, એના મુજબ જ આ દાખલાની ગણતરી આવશે કે fx બરાબર x ની n ઘાત, કારણ કે આપણને ખબર છે કે બહુપદીય વિધેય છે એ દરેક ધન પૂર્ણાંક સંખ્યા, કારણ કે અહીંયા આપણે ધન પૂર્ણાંક સંખ્યા લઈએ તો એ દરેકે દરેક ધન પૂર્ણાંક સંખ્યા આગળ, કારણ કે અહીંયા n છે એ ધન છે તો x ની કિંમત ધન લેવામાં આવે કે ઋણ લેવામાં આવે આપણે એનાથી કોઈ મતલબ નથી, પણ બહુપદી છે એની ઘાતાંક છે એ અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ। તો અહીંયા n ધન પૂર્ણાંક હોવાથી આપણે કહી શકીએ કે fx બરાબર x⁻n એ દરેક ધન પૂર્ણાંક આગળ વ્યાખ્યાયિત છે। તો આપણે fa બરાબર a⁻n લખી શકાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ની આપણે કિંમત શોધીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a, અહીંયા fx બરાબર છે x⁻n, અહીંયા આપણે લિમિટ મૂકી અને કિંમત મેળવીએ તો એની કિંમત મળે a⁻n। તો આમ આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ની કિંમત બરાબર fa ની કિંમત મળે છે। તો f છે એ દરેક ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય એના માટે કેવું સાબિત થઈ જશે તો કે સતત કહી શકાય। દાખલા નંબર 5 એની રકમ આ પ્રમાણે છે કે વિધેય fx બરાબર આપેલું છે, જો x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય ત્યારે વિધેય fx બરાબર x છે અને x ની કિંમત ગ્રેટર ધેન 1 હોય ત્યારે વિધેય fx બરાબર 5 છે। આના દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે, x બરાબર 1 આગળ સતત છે અને x બરાબર 2 આગળ સતત છે એવું આપણે બતાવવાનું છે। આમાંથી 0, 1 અને 2 કોની પાસે સતત છે અને કોના આગળ એનું મૂલ્ય છે એ અસતત છે। અહીંયા આપણને રકમમાં આપેલું છે fx બરાબર જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય ત્યારે વિધેયની કિંમત x છે અને ગ્રેટર ધેન 1 હોય ત્યારે વિધેયની કિંમત 5 છે। તો અહીંયા આપણે કહી શકીએ કે f એ દરેક વાસ્તવિક સંખ્યાઓ છે એના માટે વ્યાખ્યાયિત વિધેય થશે। હવે આપણે x બરાબર 0 આગળ સતત સાબિત કરવા માટે અહીંયા f0 બરાબર આપણને ખબર છે કે એની કિંમત શું થાય તો કે 0 થાય, તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx લ્યો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા આપણે 0 લીધેલો છે તો x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માં આવે એટલે fx ની કિંમત થાય x। તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા fx ની જગ્યાએ x લખીએ, હવે લિમિટ મૂકીએ તો એનો જવાબ મળે 0। એટલે કે આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0 છે, આની કિંમત સમાન એટલે કે 0 મળે છે। તો આપણે કહી શકીએ કે f એ x બરાબર 0 આગળ સતત વિધેય છે। હવે એ જ પ્રમાણે આપણે x બરાબર 1 પાસે સતત વિધેય છે કે નહીં એની ચકાસણી કરીએ તો અહીંયા આપણને ખબર છે કે f1 ની કિંમત કેટલી થશે તો કે 1। હવે અહીંયા x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 આપેલી છે તો આપણે જમણી બાજુનું લખશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx લખીએ, એટલે કે જો x ની કિંમત 1 કરતા મોટી 1 એટલે 1 કરતા મોટી હોય થોડી તો અહીંયા વિધેયની કિંમત થશે 5, એટલે અહીંયા fx ની જગ્યાએ આપણે લખવા પડશે 5 અને આની કિંમત આવે 5। અને જો લિમિટ ડાબી બાજુનો લક્ષ્યની કિંમત મેળવીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx, તો જો x ની કિંમત 1 કરતા નાની અથવા બરાબર હોય તો એ વિધેયનું મૂલ્ય છે x। તો અહીંયા આપણે લખવું પડે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x બરાબર 1।
હવે અહીંયા જમણી બાજુ અને ડાબી બાજુ છે એના લક્ષ્યની કિંમત સરખી મળતી નથી અને ડાબી બાજુનું લક્ષ્ય અને જમણી બાજુના લક્ષ્ય માટે વિધેય fx ની કિંમત સમાન ન મળે તો f એ x બરાબર 1 આગળ સતત નથી. હવે x બરાબર 2 આગળ આપણે સતત છે કે નહીં ચકાસીએ તો આપણને ખબર છે કે તમે જો f2 લો 2 એટલે આપણને ખબર છે કે 1 કરતા એ કિંમત મોટી થાય તો વિધેય છે એની કિંમત મળે આપણને 5. હવે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx લેવામાં આવે તો જ્યારે x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે વિધેયની કિંમત છે એ આપણે 5 આપેલી છે તો એની કિંમત અહીંયા 5 જ મૂકવાની થાય છે fx ની જગ્યાએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 બરાબર 5 મળે તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ fx ની કિંમત બરાબર f2 ની કિંમત બરાબર 5 આ બેની કિંમત સમાન મળે છે તો આપણે કહી શકીએ કે f એ x બરાબર 2 આગળ સતત છે. આમ 0 અને 2 આગળ સતત છે પણ 1 આગળ આ વિધેય છે એ સતત નથી. એના પછી દાખલા નંબર 6 એમાં આપણે કીધું છે કે જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો તે જે બિંદુએ f અસતત હોય ને એવા બિંદુ આપણે શોધવાના છે. અહીંયા રકમમાં આપેલું છે fx બરાબર જો x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય ત્યારે 2x 3 છે અને ગ્રેટર ધેન 2 હોય ત્યારે 2x 3 લેવાના છે. હવે અહીંયા વિધેય fx બરાબર આપેલું છે 2x 3 જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય અને 2x 3 જો x ગ્રેટર ધેન 2 હોય તો આપણને ખબર છે કે f છે એ વાસ્તવિક સંખ્યા r ઉપર વ્યાખ્યાયિત વિધેય છે અને ધારો કે આપણે કોઈ વાસ્તવિક સંખ્યામાંથી a belongs to r લઈએ તો અહીંયા આપણે ત્રણ વિકલ્પો છે એની ચકાસણી છે એ કરવી પડે. એની કિંમત છે 2 કરતા નાની હોય, એની કિંમત 2 હોય અથવા એની કિંમત 2 કરતા મોટી હોય તો આપણે અહીંયા ત્રણ વિકલ્પો છે એના માટે વિચારવું પડે. તો આપણે વિકલ્પ નંબર 1 લઈએ કે a less than 2 હોય. હવે જો a less than 2 હોય તો fa બરાબર આપણે લખી શકીએ અહીંયા less than હોય ત્યારે 2x 3 માં x ની જગ્યાએ 2 a મૂકી દઈએ તો 2a 3 થાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx છે એની કિંમત આપણે મૂકીએ અહીંયા fx ની તો લેસ ધેન 2 હોય ત્યારે 2x 3 fx બરાબર મૂકીએ અને અહીંયા લિમિટ મૂકીએ તો a ની x ની જગ્યાએ a મૂકીએ તો આવે 2a 3 તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ની કિંમત અને fa ની કિંમત સમાન મળે છે. એનો મતલબ કે a લેસ ધેન 2 માટે f છે એ આપણા માટે સતત વિધેય છે. હવે જો વિકલ્પ નંબર 2 આપણે a બરાબર 2 લઈએ તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx કારણ કે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન 2 આપેલા છે તો આપણે વિકલ્પ નંબર 2 માં a બરાબર 2 લઈએ તો જમણી બાજુનું અને ડાબી બાજુનું 2 પ્લસ અને 2 માઈનસ છે એના લક્ષ્યની કિંમત છે એ શોધવાની હોય. જો એ સમાન મળે તો સતત છે, સમાન ન મળે તો 2 આગળ અસતત છે તો આપણે અહીંયા જમણી બાજુનું લક્ષ્ય લિમિટ x ટેન્ડ્સ ટુ a fx લઈએ. a પ્લસ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ જો 2 કરતા મોટી કિંમત હોય તો વિધેય આપણું અહીંયા થાય 2x 3 તો અહીંયા વિધેય લખી શકાય 2x 3. અહીંયા x ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો 2 2 4 ઓછા 3 એટલે 1 મળે અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx અહીંયા a બરાબર આપણે 2 લીધેલા છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 એટલે 2 કરતા જો x ની કિંમત અહીંયા નાની હોય તો વિધેય થાય 2x 3 તો અહીંયા આપણે fx બરાબર મૂકીએ 2x 3 અહીંયા લિમિટ મૂકીએ x ની જગ્યાએ 2 તો 2 2 4 3 એટલે 7. આમ જમણી બાજુના લક્ષ્ય અને ડાબી બાજુના લક્ષ્યની કિંમત સમાન આવતી નથી એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx હોવાથી આપણે એમ કહી શકીએ કે f એ a બરાબર 2 આગળ સતત નથી. વિકલ્પ નંબર 3 a ગ્રેટર ધેન 2 છે એના માટે આપણે વિચાર કરીએ. જો a ગ્રેટર ધેન 2 હોય તો fa બરાબર 2 કરતા મોટું હોય તો અહીંયા વિધેય થાય 2x
-3 તો અહીંયા a મૂકીએ તો 2a -3 થાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a એની કિંમત ગ્રેટર ધેન 2 છે તો વિધેય થાય 2x - 3 અહીંયા લિમિટ મૂકીએ x ની જગ્યાએ a કિંમત મૂકી દો તો 2a - 3 મળે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa બરાબર 2a - 3 થાય છે એનો મતલબ fa a ગ્રેટર ધેન 2 માટે પણ સતત છે તો આમ આપણે કહી શકીએ કે fa ફક્ત અને ફક્ત x બરાબર 2 આગળ સતત નથી બે સિવાયની નાની સંખ્યાઓ અથવા મોટી સંખ્યાઓ છે એના માટે સતત છે મિત્રો આ દાખલા છે એની પહેલા તો તમે નોંધ કરી લો પછી આપણે આના પછી દાખલા નંબર 7 થી આગળ ગણતરીઓ છે ઈ સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો આપણે 6 દાખલા સુધીની ગણતરી જોઈ હવે એના પછી દાખલા નંબર 7 છે એની ગણતરી જોઈશું દાખલા નંબર 7 છે એની રકમ આ રીતે છે કે fx બરાબર માનાંકમાં x + 3 કે જ્યાં x ≤ -3 હોય ત્યારે fx ની કિંમત -2x હોય ક્યારે કે x ની કિંમત -3 કરતા મોટી અને 3 કરતા નાની હોય ત્યારે અને fx ની કિંમત 6x + 2 હોય જો x ≥ 3 હોય હવે આ રકમ છે એને આપણે આ રીતે લખી શકીએ કે અહીંયા x ની કિંમત <= -3 જ છે એટલે કે x નું માનાંક છોડી અને પછી જો x ની કિંમત મૂકવામાં આવે તો આપણને અહીંયા મળે -x + 3 જો x <= -3 હોય ત્યારે -2x જ્યારે x ની કિંમત -3 કરતા મોટી અને +3 કરતા નાની હોય ત્યારે અને 6x + 2 મળે જો x ≥ 3 હોય ત્યારે હવે અહીંયા વિધેય f છે એ વાસ્તવિક સંખ્યા r ઉપર વ્યાખ્યાયિત વિધેય છે અને ધારો કે આપણે અહીંયા a belongs to r લઈએ હવે મિત્રો અહીંયા આપણે આના માટે 4 વિકલ્પ છે એ વિચારવા પડે પહેલો વિકલ્પ આપણે લેવો પડે જો a ની કિંમત -3 કરતા નાની હોય હવે જો a ની કિંમત અહીંયા -3 કરતા નાની હોય તો આપણે fa બરાબર લખી શકીએ કે જ્યારે -3 કરતા નાની કિંમત આપણે લખી ત્યારે અહીંયા વિધેય આવે -x + 3 તો fa બરાબર લખી શકીએ -a + 3 અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx એટલે અહીંયા વિધેય થાય ફરી -x + 3 મિત્રો આપણને અહીંયા જે લિમિટો આપેલી છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે તો એનું ખાસ ધ્યાન આપજો કારણ કે આ લિમિટ છે એના આધારે આપણે અહીંયા કિંમતો છે એ મૂકી અને ગણતરી છે એને ધ્યાનમાં લેવાની છે તો ખાસ આ લિમિટો છે એને ધ્યાનમાં લેજો હવે તો અહીંયા આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a અહીંયા x - 3 વિધેય આવે અહીંયા a મૂકીએ તો -a + 3 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ની કિંમત અને fa ની કિંમત સમાન મળે છે એનો મતલબ કે a બરાબર -3 માટે વિધેય f છે ઈ સતત વિધેય છે વિકલ્પ નંબર 2 આપણે એવું લઈએ કે a બરાબર -3 લઈએ પહેલા -3 છે એના કરતા નાની કિંમત લીધી હવે -3 કિંમત લઈએ તો fa બરાબર આપણે લખી શકીએ -3 હવે ફરી પાછું અહીંયા ધ્યાન રાખજો કે જો ઇક્વલ ટુ -3 હોય ત્યારે પણ અહીંયા વિધેય આવે છે -x + 3 તો અહીંયા આપણે x દેખાય અહીંયા -3 મૂકીએ તો -3 + 3 અહીંયા ઓછે ઓછે +3 એટલે એની કિંમત આવે 6 હવે અહીંયા x બરાબર 3 હોય ત્યારે આપણે ડાબી અને જમણી બે બાજુના લક્ષ્યની કિંમત મેળવીએ તો આપણે અહીંયા લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a - fx એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 એટલે કે ડાબી બાજુનું લક્ષ્ય -3 છે
એના કરતા કિંમત જ્યારે નાની હોય ત્યારે અહીંયા લિમિટ ઉપરથી આપણે કહી શકીએ કે એની કિંમત થાય -x + 3. તો આ વિધેય થાય -x + 3. અહીંયા x ની જગ્યાએ -3 મૂકીએ તો માઈનસ માઈનસ +3 અને +3 = 6 આન્સર આવે. એ જ રીતે આનું જમણી બાજુનું લક્ષ્ય મેળવીએ લિમિટ x → a + fx એટલે કે લિમિટ x → -3 એટલે -3 છે એના કરતા કિંમત જો x ની મોટી હોય -3 કરતા x ની કિંમત મોટી હોય ત્યારે આપણે કયું વિધેય લેવાનું મિત્રો -2x કારણ કે અહીંયા આપેલું છે કે x ની કિંમત જ્યારે -3 કરતા મોટી હોય ત્યારે આપણું વિધેય આવે -2x તો અહીંયા આપણે મૂકશું -2x. હવે x ની લિમિટ મૂકીએ -3 તો ઓછે ઓછે વત્તા 3 2 6 એટલે કે આના ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ છે એની કિંમત એ fa ની કિંમતને સમાન મળે છે તો આપણે અહીંયા લખી શકીએ કે લિમિટ x → a + fx બરાબર લિમિટ x → a - fx બરાબર fa બરાબર 6 બધાની કિંમત સમાન મળે છે તો એનો મતલબ આપણે લખી શકીએ કે fa a બરાબર -3 આગળ સતત છે. હવે એના પછી વિકલ્પ નંબર 3 કે આપણે a ની કિંમત છે -3 કરતા મોટી પણ +3 કરતા નાની હોય તો અહીંયા આપણે લખી શકીએ કે fa બરાબર -2a કારણ કે x ની કિંમત -3 કરતા મોટી અને +3 કરતા નાની હોય ત્યારે વિધેયની કિંમત થાય -2x. અહીંયા fa લીધું છે તો -2a મૂકો. હવે આપણે લિમિટ x → a fx બરાબર લિમિટ x → a અહીંયા -3 અને +3 ની વચ્ચે કિંમત હોય ત્યારે ફરી પાછું વિધેય આવે -2x તો અહીંયા લિમિટ ની કિંમત મૂકીએ તો બરાબર થાય -2a. આ બંનેની કિંમત સમાન મળે છે એટલે કે લિમિટ x → a fx બરાબર fa થાય છે તો એનો મતલબ f છે એ વિવૃત અંતરાલ -3 થી 3 ઉપર સતત છે. હવે એના પછી વિકલ્પ નંબર 4 આપણે લઈએ કે એની કિંમત 3 હોય એની કિંમત આપણે 3 છે એના કરતા નાની લીધી હવે બરાબર એની કિંમત 3 હોય તો એના માટે આપણે વિચારીએ તો fa બરાબર f3 હવે જો x equal to or greater than 3 હોય ત્યારે વિધેય આવે 6x + 2 તો અહીંયા 6x + 2 છે એમાં આપણે કિંમત લખીએ 3 તો 6 3 18 18 ને 2 20. હવે આનું ડાબી અને જમણી બાજુના લક્ષ્ય છે એની કિંમત મેળવીએ તો લિમિટ x → a + fx એટલે કે લિમિટ x → 3 અહીંયા a બરાબર આપણે 3 લીધા છે તો 3 કરતા મોટી કિંમત હોય ત્યારે ફરી પાછું વિધેય આવે 6x + 2 તો અહીંયા 6x + 2 માં આપણે લિમિટ મૂકીએ x બરાબર 3 તો 6 3 18 ને 2 20 મળે. હવે લિમિટ x → a - fx બરાબર આપણે લખી શકીએ લિમિટ x → 3 - હવે 3 કરતા નાની કિંમત હોય મિત્રો અહીંયા 3 કરતા નાની કિંમત હોય ત્યારે વિધેય લેવાનું -2x. આ 2x છે ઈ વિધેય આપણે અહીંયા લઈએ અને x ની કિંમત 3 મૂકીએ તો 3 2 -6 આવે એટલે કે ડાબી અને જમણી બાજુના લક્ષ્ય છે એની કિંમત અહીંયા સમાન મળતી નથી એટલે કે લિમિટ x → a + not equal to લિમિટ x → a - fx હોવાથી આપણે અહીંયા લખી શકીએ કે f એ x બરાબર 3 આગળ સતત વિધેય નથી. એના પછી દાખલા નંબર 8 મિત્રો એના પછી દાખલા નંબર 8 ની રકમ છે કે fx બરાબર માનાંકમાં x ના છેદમાં x જો x = 0 હોય અને x બરાબર 0 હોય ત્યારે fx વિધેયની કિંમત 0 છે તો આને આપણે લખી શકીએ કે જો x ના માનાંકની કિંમત ધન હોય તો x ના છેદમાં x બરાબર 1 હોય તે ક્યારે કે જો x ની કિંમત greater than 0 હોય વિધેય fx છે એની કિંમત 0 હોય જો x બરાબર 0 અને x less than 1 એટલે કે માનાંકની કિંમત છે એ ઋણ આવે ત્યારે વિધેયની કિંમત થાય -1. આપણે અત્યાર સુધી એક કોમન રીત મુજબ જ ગણતરી કરવાની છે કે f એ r ઉપર વ્યાખ્યાયિત વિધેય છે તો ધારો કે a belongs to r છે તો આપણે અહીંયા ત્રણ વિકલ્પ છે એ વિચારવાના રહે કે વિકલ્પ નંબર 1
કે a છે એની કિંમત લેસ ધેન 0 હોય. જો એની કિંમત લેસ ધેન 0 હોય તો fa અહીંયા લેસ ધેન 0 હોય ત્યારે fx બરાબર થાય -1 તથા આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a. એની કિંમત લેસ ધેન 0 હોય ત્યારે મિત્રો આપણે અહીંયા fx બરાબર શું લેવાનું છે -1. આ બંનેની કિંમત સમાન મળે છે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa મળે છે. તો a લેસ ધેન 0 ઉપર વિધેય f એ સતત વિધેય છે એમ આપણે કહી શકાય. વિકલ્પ નંબર 2 આપણે લઈએ કે a બરાબર 0. હવે અહીંયા a બરાબર 0 લઈએ તો fa બરાબર f0. જો x બરાબર 0 હોય તો વિધેયની કિંમત છે એ શૂન્ય થાય છે. હવે આપણે અહીંયા ડાબી અને જમણી બાજુના લક્ષની કિંમત મેળવીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ મૂકીએ. a પ્લસ લખો એટલે કે અહીંયા જો આપણે 0 પ્લસ છે એ લખીએ એટલે કે 0 કરતા મોટી કિંમત હોય તો અહીંયા વિધેયની કિંમત થાય 1. અહીંયા આપણે લિમિટ ઉપરથી આ જોઈ શકીએ છીએ કે 1 થાય. અને જો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx હોય એટલે કે 0 માઈનસ લેવામાં આવે 0 કરતા નાની કિંમત હોય ત્યારે વિધેયની કિંમત થાય -1. અહીંયા ડાબી અને જમણી બાજુના લક્ષ્યની કિંમત સરખી મળતી નથી એટલે કે આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx છે. એટલે આ વિધેય x બરાબર 0 આગળ સતત નથી. ત્રીજો વિકલ્પ આપણે અહીંયા લઈએ કે એની કિંમત જો ગ્રેટર ધેન 0 હોય એની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો fa ઇક્વલ ટુ 1 કારણ કે ગ્રેટર ધેન 0 હોય ત્યારે વિધેયની કિંમત આવે 1 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર પણ x ની કિંમત ગ્રેટર ધેન 1 હોય ત્યારે એની કિંમત 1 થાય તો આપણે કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa બરાબર 1 છે એટલે કે a ગ્રેટર ધેન 0 ઉપર પણ વિધેય f સતત વિધેય થાય છે. તો આપણે કહી શકીએ કે અહીંયા વિધેય f એ ફક્ત અને ફક્ત x બરાબર 0 આગળ સતત નથી. 0 કરતા મોટી અને 0 કરતા નાની કોઈ પણ કિંમત આગળ આ વિધેય છે ઈ સતત થાય છે. મિત્રો હજી હું વારંવાર કહું છું ગણિત વિષય છે એની દરરોજે દરરોજ તમે તૈયારી રાખજો. આપણે દરરોજે દરરોજ નવા વિડિયો છે એ અપલોડ કરવાના છે. અને બીજી એક ખાસ વાત, આ વિડિયો પહેલેથી લઈ અને છેલ્લે સુધી સંપૂર્ણ જોજો. તમે કદાચ 12મા ધોરણમાં હોવ અને હજી કદાચ મેબી ગુજકેટ અથવા જીની એક્ઝામ લેવાઈ જાય અને તમારે ઈ એક્ઝામ તો પણ આ તમને એના માટે ઉપયોગી થશે. અથવા રેગ્યુલર જે અત્યારના 12મા ધોરણમાં એડમિશન આવી ગયું છે જેનું થઈ ગયેલું છે કારણ કે 11મા ધોરણમાંથી તમે અત્યારના 12મા ધોરણમાં આવી જ ગયા છો તો એના માટે તો આ પ્રકરણ છે એ ખાસ ઉપયોગી છે. અને બીજી વાત કે આપણે આ પ્રકરણ છે એ થોડુંક લેન્થવાઇઝ મોટું હોવાથી આ પ્રકરણ છે 50% પૂર્ણ થશે ત્યારે એક ટેસ્ટ રાખીશું, બીજી 50%ની એક ટેસ્ટ રાખીશું અને સંપૂર્ણ ચેપ્ટર છે એની એક ટેસ્ટ રાખીશું. તો મિત્રો દરરોજે દરરોજની તૈયારી કરતા રહેજો. આના પછી આગળના દાખલા આપણે જોઈએ એના પહેલા આ દાખલા તમે એક વખત તમારી બુકમાં નોંધી લો. મિત્રો આપણે અત્યાર સુધી દાખલા નંબર 8 સુધીની ગણતરી કરેલી છે. હવે આપણે એનાથી આગળ દાખલા નંબર 9 છે એનાથી ગણતરી જોઈએ. દાખલા નંબર 9 ની રકમ આ પ્રમાણે છે કે fx બરાબર x ના છેદમાં x નું માન કે જો x લેસ ધેન 0 હોય અને fx બરાબર -1 કે જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. હવે આ રકમ છે એને આપણે લખવી આ રીતે લખી શકીએ કે x લેસ ધેન 0 હોય તો x નું માનાંક છે એ હંમેશા ઋણ થાય. તો fx બરાબર x ના છેદમાં -x બરાબર -1 કે જ્યારે x લેસ ધેન 0 હોય ત્યારે
અને જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે fx ની કિંમત થાય -1. મિત્રો આ બધા દાખલામાં એક રીત કોમન છે. પહેલા આપણને ખબર છે કે f છે ઈ r ઉપર વ્યાખ્યાયિત વિધેય છે અને ધારો કે આપણે a belongs to r લઈએ તો f a ની કિંમત -1 થશે કારણ કે લેસ ધેન 0 હોય કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય આપણા વિધેય છે એની કિંમત -1 જ થાય છે. એટલે અહીંયા વિકલ્પો છે ઈ ધારવાનો કોઈ સવાલ આવતો નથી. આપણે સીધું લખી શકીએ કે fa બરાબર -1 તથા લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર અહીંયા કોઈ પણ કિંમત હોય x ની લેસ ધેન 0 હોય ગ્રેટર ધેન 0 હોય કે ઇક્વલ ટુ 0 હોય વિધેય fx બરાબર -1 જ આવે છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a -1 બરાબર -1 આવે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa મળે. તો f છે ઈ a belongs to r ઉપર સતત છે. એનો મતલબ કે f એ કોઈ પણ બિંદુ આગળ અસતત વિધેય નથી. એના પછી દાખલા નંબર 10 એમાં આપણે કીધું છે કે fx બરાબર x + 1 કે જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય અને fx બરાબર x² + 1 જ્યારે x લેસ ધેન 1 હોય. મિત્રો આ દાખલો છે ઈ ત્રણ વિકલ્પ માટે x ગ્રેટર ધેન 1 હોય લેસ ધેન 1 હોય અને x ઇક્વલ ટુ 1 એમાં x ઇક્વલ ટુ 1 લ્યો ત્યારે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ્ય છે ઈ તમારે શોધવાનું રહેશે. જે રીતે આપણે અગાઉ દાખલા નંબર 6 ની ગણતરી કરેલી, દાખલા નંબર 4 છે એમાં ચોથો દાખલો ડી ગણતરી કરેલો, એ જ રીતે દાખલા નંબર 10 છે ઈ તમારે ગૃહ કાર્યમાં કરવાનો રહેશે. એના પછી દાખલા નંબર 11 એમાં આપણે કીધું છે કે fx બરાબર x³ - 3 કે જો x ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય ત્યારે અને x² + 1 જ્યારે x ગ્રેટર ધેન 2 હોય ત્યારે. તો અહીંયા આપણે શરૂઆતની એક કોમન રીત છે ઈ દરેકે દરેક દાખલામાં સમાન આવશે કે f એ r ઉપર વ્યાખ્યાયિત છે અને ધારો કે a belongs to r છે. અહીંયા આપણે ત્રણ વિકલ્પ લેવા પડશે કે પહેલો વિકલ્પ આપણે લઈએ કે a લેસ ધેન 2 છે. હવે a લેસ ધેન 2 હોય તો fa બરાબર આપણે લેસ ધેન હોય ત્યારે x³ - 3 છે એમાં x ની જગ્યાએ આપણે a મૂકીએ તો લખી શકાય a³ - 3 અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a અહીંયા લેસ ધેન 2 છે તો વિધેય આવે x³ - 3. અહીંયા વિધેય છે એમાં x ટેન્ડ્સ ટુ a એટલે જ્યાં x દેખાય ત્યાં a મૂકીએ તો આવે a³ - 3. અહીંયા બેની કિંમત સમાન આવે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa આવે છે. એનો મતલબ f એ a લેસ ધેન 2 આગળ સતત છે. હવે આપણે વિકલ્પ નંબર 2 છે એની ચકાસણી કરીએ કે a ગ્રેટર ધેન 2 હોય તો આપણે શું લખી શકીએ. તો fa બરાબર જો a છે ઈ ગ્રેટર ધેન 2 હોય તો વિધેય આવે x² + 1. તો અહીંયા x² છે એમાં આપણે x ની જગ્યાએ a લખવો પડે તો a² + 1 અને આપણે લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a. અહીંયા a ગ્રેટર ધેન 2 હોવાથી વિધેય fx બરાબર આપણે લેવું પડે x² + 1 એના બરાબર લખી શકાય a² + 1. આ બેયની કિંમત સમાન આવે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa થાય છે. એનો મતલબ f એ a ગ્રેટર ધેન 2 આગળ પણ સતત વિધેય છે. હવે આપણે આનો છેલ્લો વિકલ્પ એટલે કે ત્રીજો વિકલ્પ છે એના વિશેનો વિચાર કરીએ. a = 2. હવે a = 2 હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx એટલે કે જમણી બાજુનું લક્ષ્ય આપણે લેવું હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 એટલે 2 કરતા મોટી કિંમત હોય ગ્રેટર ધેન 2 હોય ત્યારે વિધેય આવે x² + 1. તો અહીંયા આપણે લખીએ x² + 1. હવે અહીંયા લિમિટની કિંમત મૂકીએ x ની જગ્યાએ 2 તો 2 નો વર્ગ 4 + 1 એટલે 5 આવે અને લિમિટ x ટેન્ડ્સ ટુ a - fx લખીએ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 - 2 કરતા નાની કિંમત હોય ત્યારે વિધેય આવે x³ - 3. તો આ કિંમત અહીંયા આપણે વિધેય લખીએ x³ - 3 અને લક્ષ્યની કિંમત મૂકીએ x ની જગ્યાએ 2 તો 2 નો ઘન ઓછા 3 2 નો ઘન એટલે 8 8 ઓછા 3 એટલે 5 આવે છે અને f એ બરાબર આપણે લખીએ f2
અહીંયા આપણે a equal to 2 મૂક્યા છે. a equal to 2 હોય એટલે કે x equal to 2 હોય ત્યારે પણ વિધેય આવે x ઘન ઓછા 3. તો એમાં x ની જગ્યાએ આપણે અહીંયા 2 મૂકીએ તો 2 નો ઘન ઓછા 3 બરાબર આપણે લખી શકીએ 5. એટલે કે અહીંયા ડાબી બાજુનું લખશે બરાબર જમણી બાજુનું લખશે બરાબર fa થાય છે. એટલે કે આપણે લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a માઈનસ fx બરાબર fa બરાબર 5 છે. તો f a બરાબર 2 આગળ પણ સતત છે. એનો મતલબ કે f એ r ઉપર ગ્રેટર ધેન 2 પાસે સતત છે, લેસ ધેન 2 પાસે પણ સતત છે અને ઇક્વલ ટુ 2 પાસે પણ સતત છે. એનો મતલબ f એ કોઈ પણ બિંદુ આગળ અસતત નથી. મિત્રો આ દાખલાઓ છે એ તમારી બુકમાં ઉતારી લ્યો. વધુ દાખલા આપણે આના પછીના નેક્સ્ટ એપિસોડ છે એમાં લેશું, કારણ કે આમાં નંબર ઓફ દાખલા છે એની સંખ્યા છે એ ઘણી બધી વધારે છે. શાંતિથી 2-3 વખત ગણતરી કરો. ન સમજાય તો નીચે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ પણ લખી શકો છો, અથવા મારા મોબાઈલ નંબર 9904030286 ઉપર 9904030286 ઉપર મને WhatsApp પણ કરી શકો છો. અને હજી તમને એવું લાગતું હોય કે આપણા વિડીયોમાં કંઈક ખૂટે છે, કંઈક સુધારો કરવાની જરૂર છે, તો આપણે એ સુધારો છે એ આવકારીએ છે. તો મહેરબાની કરી WhatsApp કરીને અથવા નીચે કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવશો કે જેને કારણે તમારા માટે આપણે વધુ સારા વિડીયો છે એ બનાવી શકીએ. આભાર.